રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 3 અપક્ષમાંથી ચંદ્રપાલસિંહ જાડેજાનું વિજય સરઘસ કાઢવામાં આવ્યું. ઉપલેટા નગરપાલિકાની યોજાયેલ ચૂંટણીમાં અપક્ષ વિજેતા ચંદ્રપાલસિંહ રણજીતસિંહ જાડેજાએ રાજકીય પાર્ટીઓ કરતાં પણ વધારે અને ઉપલેટાના ઇતિહાસમાં સૌથી વધુ અને એકતરફી 2565 મત અને જંગી લીડ મેળવી પોતાનો વટ પાડી દીધો. ત્યારે ઉપલેટા વોર્ડ નંબર 3માં ભવ્ય વિજય સરઘસ યોજવામાં આવ્યું હતું. વોર્ડ નંબર 3માં રહેતા લોકોએ ચંદ્રપાલસિંહ જાડેજાનું વોર્ડ નંબર 3માં ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને વોર્ડ નંબર 3ના લોકોને સાથે આગેવાનોએ આતિશબાજી કરી એકબીજાને મીઠાઈ ખવડાવી મોં મીઠું કરાવ્યું હતું. તેમજ આ વિજય સરઘસમાં બહોળી સંખ્યામાં લોકો અને કાર્યકર્તા અને આગેવાનો ઉમટી પડ્યા હતા. મારું નામ ચંદ્રપાલસિંહ રણુભા જાડેજા. આજ રોજ યોજાયેલી ઉપલેટા નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ મને ટિકિટ ના આપતા મેં વોર્ડ નંબર 3માં અપક્ષ દાવેદારી કરેલી, જેમાં મને લોકોનો પૂરેપૂરો સાથ અને સહકાર મળ્યો અને 2565 મત મને મળ્યા, જે અત્યાર સુધીના ઉપલેટાના ઇતિહાસમાં સૌથી વધુ મત છે. એ મતદારોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. તમે ક્યાં ક્યાં સરઘસ કાઢ્યું? આજ રોજ અમે વોર્ડ નંબર 3ના સમગ્ર વિસ્તારમાં ઘરે ઘરે જઈ અને મતદારોનો આભાર માન્યો અને બધા લોકોનો સાથ સહકાર અમને મળ્યો.